સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું એસબીઆઈ બેંકમાં પૈસા ઉપાડવાની સ્લીપ કઈ રીતના ભરવી। હા મિત્રો, તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી પૈસા ઉપાડવા માંગો છો અને તમને સ્લીપ ભરતા નથી આવડતી, તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું એસબીઆઈ બેંકમાં પૈસા વિથડ્રોલ કરવાનું ફોર્મ કઈ રીતના ભરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। જ્યારે પણ તમારે એસબીઆઈ બેંકમાંથી પૈસા ઉપાડવા છે તો તમારે પાસબુક સાથે લઈને એસબીઆઈ બેંકમાં જવાનું છે। બેંકમાં ગયા પછી તમારે આવી એક સ્લીપ લઈ લેવાની છે। સ્લીપને લીધા પછી ઉપર અહીંયા ખાના બતાવશે। જુઓ મિત્રો, તમે પાસબુક વડે ઉપાડવા માગો છો તો તમારે અહીંયા પાસબુક સહિત પર રાઇટ કરી દેવાની છે। રાઇટ કર્યા પછી આ બે ઓપ્શનમાં કંઈ પણ કરવાની જરૂર નથી। એના પછી અહીંયા લખેલ છે દૈનિક। જે પણ દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી લેવાની છે। એ દિવસની તારીખ લખ્યા પછી અહીંયા લખેલ છે શાખા બ્રાન્ચ, એટલે કે એસબીઆઈ બેંક ક્યાં આવેલી છે। જ્યાં પણ તમે પૈસા ઉપાડવા ગયા છો બેંકની શાખાનું નામ અહીંયા લખી દેવાનું છે। દાખલા તરીકે અમારે અહીંયા વાવમાં આવેલી છે તો આપણે અહીંયા વાવ લખી નાખ્યું। શાખાનું નામ લખ્યા પછી બાજુમાં લખેલ છે ખાતા ધારક કા નામ। તો મિત્રો અહીંયા તમારું જે પણ નામ હોય એ નામ પૂરું અહીંયા લખી દેવાનું છે। પૂરું નામ લખ્યા પછી નીચે લખેલ છે ખાતા ક્રમ, એટલે કે અહીંયા તમારો અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય એ અકાઉન્ટ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે। અકાઉન્ટ નંબરનો કોઈ પણ ભૂલચાલ ના થવી જોઈએ। એના પછી નીચે લખેલ છે રૂપીસ। તો મિત્રો જે પણ તમે પૈસા ઉપાડવા માગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખવાના છે। દાખલા તરીકે અહીંયા હું લખી દઉં છું 5000 રૂપિયા પૂરા। મારે 5000 રૂપિયા લખવાના છે। અહીંયા મેં 5000 રૂપિયા લખી નાખ્યા। એના પછી એક ખાનું બતાવે છે તો આ ખાનાની અંદર તમારે 5000 રૂપિયા લખી લેવાના છે। 5000 રૂપિયા લખ્યા પછી અહીંયા લખેલ છે પાન કાર્ડ નંબર। તો મિત્રો જુઓ, તમારી પાસે પાન કાર્ડ નંબર હોય તો પાન કાર્ડ નંબર લખવાનો છે। મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર લખવાનો છે। એ ફરજિયાત નથી, હોય તો અહીંયા લખી લેવાનું છે। એટલું કર્યા પછી અહીંયા લખેલ છે ખાતા ધારક કા સાઇન। તો મિત્રો જે પણ તમે સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી દેવાની છે। આટલું કર્યા પછી તમારે ત્યાં સ્લીપ જમા કરાવવાની છે। ત્યાં તમને થોડી વારમાં પૈસા મળી જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।